કળયુગની આ હકીકત છે, ભગવાન છે પણ ભક્તિ નથી. ભગવાન છે બધી જગ્યાએ પણ ત્યાં ભાવ અને ભક્તિ નથી. ધર્મ છે પણ એનું આચરણ નથી. બધા એમ તો કહે છે કે ધર્મ પાળવા, પણ એનું જે સાચું આચરણ કરવું પડે એ નથી. સંપત્તિ છે પણ શાંતિ નથી. તમારા આગળ કરોડો રૂપિયા હોય પણ તમને મનની શાંતિ ન હોય સાહેબ, તો એ તમારા પૈસા ધૂળ સમાન છે. ઈશ્વર છે પણ આસ્થા નથી. ઈશ્વર તો બધી જગ્યાએ છે જ, પણ તમને આસ્થા નથી. તમારું એક કામ ન થાય એટલે તમે ભગવાન બદલી નાખો. ભાઈ છે પણ ભણતા નથી, અને ભણેલા છે પણ ગણેલા નથી. અત્યારના ભણેલા તમે જોજો કેલ્ક્યુલેટર લઈને બે છે, પણ પહેલાંના ભણેલા જે હતા એ ગણેલા હતા. સુંદર છે પણ સુશીલ નથી. માણામાં રૂપ ઘણું છે, બ્યુટી પાર્લરમાં જાય, પણ જે એનામાં સંસ્કાર હોવા જોઈએ, સુશીલતા હોવી જોઈએ, એ નથી. કુટુંબ છે પણ કર્તવ્ય નથી. સમાજ છે પણ સમજણ નથી. સમાજ બધાય છે પણ એમાં એક થવાની જે સમજણ છે કે આપણા સમાજ માટે શું જરૂર છે, આપણા સમાજને શું જોવે છે, એ કોઈનામાં સમજણ નથી. માણા છે પણ માણસાઈ નથી. માણા તો બધાય છે પણ માણસાઈ અત્યારે જરાય કોઈમાં રહી નથી સાહેબ. એટલે કળયુગના આ 11 નિયમો ખૂબ જાણવા જેવા છે.